ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? ફાઇન. ચાલો તારે આપણે વોલ્ટ ડિઝનીને માણીએ. લાસ્ટ ટાઈમ વી આર ડિસ્કસિંગ વેન રોય ડિઝની વોઝ ઇલ. રોય ડિઝની had problem of measles, and at that time Uncle Walt visited him at the hospital. He didn't go in detail about the disease, but he told the little boy a story about Pinocchio. And he told in such a way that the little boy forgot all his problems. That is the thing. જ્યારે આપણે કોઈની ખબર કાઢવા જઈએ ત્યારે એના દર્દને વધારે વાતો કરીને દર્દીને મારી ન નાખો, બીજી બધી વાતો પણ કરવી. Young Roy was so wide-eyed at Walt's graphic telling of fairy tale that he forgot all about his measles. અંકલે જ્યારે વાર્તા કહી ત્યારે યંગ રોયને એટલી બધી મજા આવી, વાર્તા મતલબ ખોવાઈ ગયો કે ટાઈમ બિંગ એને જે પ્રોબ્લેમ હતો મિઝલ્સનો એ પણ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર, જ્યારે એને એની રિયલ ફિલ્મ જોઈ ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. રોય નિરાશ થયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટે જ્યારે વાર્તા કહેલી એને જે મજા આવી એટલી મજા એને મૂવીમાં નહીં આવી. જો અને આનું સ્ટોરી ટેલિંગ પણ એટલું પાવરફુલ હતું વોલ્ટનું. આખું જીવંત ચિત્ર ઊભું થાય લિસનરના દિમાગમાં. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, આ દુનિયામાં અનેક લોકો હ્યુમર ક્રિએટ કરવા કોશિશ, હ્યુમર એટલે હાસ્ય. વોલ્ટ ટુક ઇટ સિરિયસલી, વોલ્ટે હાસ્ય ઉત્પન્ન કરવાનું કામ ગંભીરતાથી કર્યું. તમે વાક્યને સમજજો. હી વુડ ઓફન સિટ ગ્લુમિલી, ઉદાસ થઈને બેઠો હોય થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, મજાક ભરેલા કાર્ટૂન બનાવવા માટે. કન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ, એનું ફોકસ સતત હોય કેવી રીતે એને ઇમ્પ્રૂવ કરવું. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ છે ને પોતાની સાથે કામ કરતા લોકોના ઓપિનિયનને પણ મહત્વ આપતો, એમને પૂછતો. ક્રિએટિવ માણસનું કામ હોય છે. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પણ અંતિમ નિર્ણય પોતાનો જ રાખતો. વન્સ આફ્ટર વિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એકવાર એને નવું કાર્ટૂન બનાવ્યું અને જોયા પછી ડિસ્પ્લેને ગમ્યું નહીં, પોતાનું ક્રિએશન નહીં ગમ્યું. તેથી વોલ્ટ કોલ ધ કોમેન્ટ્સ ફ્રોમ ગ્રુપ ઓફ પીપલ, પોતાના સાથે કામ કરતા લોકોને પૂછ્યું તમને કેવું લાગ્યું છે, કોમેન્ટ માગી. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, એક પછી બધા બોલ્યા. ઓલ ઇકોઈંગ, બધાના વાતમાં એક જ સૂર હતો, વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ઇકોનો મતલબ પડવો, પણ એક્ઝેક્ટ ટ્રાન્સલેશન નહીં લઈએ આપણે, ભાવાનું વાત લઈશું. વોલ્ટ્સ ક્રિટિક, બધાના વાતમાં બધા વોલ્ટની ટીકા કરવા લાગ્યા. તો તમને ખબર છે વોલ્ટનું દિમાગ. વોલ્ટે શું કહ્યું કે આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ ડેટ સે યસ વોલ્ટ, મારે એક રબર સ્ટેમ્પ બનાવવું છે, એમાં લખાવવું છે યસ વોલ્ટ. હી સ્નેપ, આમ કરીને બધાનું મોજ ઉઠવી લીધું. મતલબ હું તમને જ્યારે કંઈ પૂછું ત્યારે તમારે યસ વોલ્ટ જ બોલવાનું, નેવર સે નો વોલ્ટ પ્લીઝ. દેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શન ઇઝ વોટ હી થોટ. પેલો જે પ્રોજેક્ટ રેકોર્ડ કર્યું એને પૂછ તને શું લાગે છે, એને પણ બોલ્યો. ધ મેન સેન દેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર, કે આ વિરોધ એક વ્યવસ્થિત છે, આ લોકો સાચી વાત કરી રહ્યા છે. એટલે વોલ્ટનો પિત્તો ગયો કે છે આઈ થિંક યુ આર ઓલ રોંગ, તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ. વોલ્ટ જસ્ટ ગ્રીન, અણગમતું હાસ્ય કર્યું એને, મતલબ એની વાત નથી ગમતી પેલાની એટલે હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ, ભાઈ તું તારું કામ સંભાળ, હી સજેસ્ટેડ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. આ ખાસ આપણે શીખવાય, વોલ્ટ જે પણ કામ કરતો એમાં પૂરેપૂરો ઇન્વોલ્વ થતો, 100% ઇન્વોલ્વમેન્ટ રહેતું. તમે 100% ઇન્વોલ્વ થાવ તો એ છે કે તેની સમાધિ અવસ્થા છે. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, અને મિકી માઉસ જે ક્લબ ચાલતી એમાં એક સ્ટોરી ટેલિંગ સ્પર્ધા રાખી, વિશ્વમાં બધા લોકો વાર્તા કથા સ્ટોરી ટેલર્સ આવેલા. ત્યારે ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં એક પોઇન્ટર સાથે સ્ટોરીમેન હતો. આઉટલાઇનિંગ સિક્વન્સ, એક સિક્વન્સ એક ક્રમ લખતા રહેજો, સ્પેલિંગ ક્રમ સમજાવ્યો હતો. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, એને કાર્ટૂન બનાવેલા હશે અને એનો ક્રમ સમજાવી રહ્યો હતો. એને પછી બોલ્યો, સ્ટાર્ટ કર્યું કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે જ્યારે તમારી સાયકલ પર બેસો છો, બાઇસિકલ પર બેસો છો ત્યારે, આવું બોલ્યો. ત્યાં વોલ્ટ સ્ટોપ હિમ, વોલ્ટ એને અટકાવ્યો. કહ્યું ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. ભાઈ યોર બાઇસિકલની જગ્યાએ તું અ બાઇસિકલ, મતલબ કોઈક બાઇસિકલ એવું રાખ, તમારી સાયકલ એવું નથી શબ્દ નથી વાપર્યું. યુ મસ્ટ બી વેરી પિક્યુલર વાઇલ મેકિંગ ફિલ્મ્સ and dealing with the feelings of the people. He said, remember every kid is not fortunate enough, દરેક બાળક ભાગ્યશાળી નથી to have a bicycle of his own, દરેક બાળકની પોતાની સાયકલ હોતી નથી. એટલા માટે જેની સાયકલ ના હોય હર્ટ ફીલ થશે. એટલા માટે તો એવું શબ્દ વાપર, તમારી સાયકલની જગ્યાએ કોઈક સાયકલ પર એવો શબ્દ વાપર.
ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. હવે ડિઝનીલેન્ડનું ક્રિએશન કેવી રીતે કરીને વાત આવે છે કે જે ડિઝનીલેન્ડના ક્રિએશનની વાર્તા છે બીજા કરતાં અલગ છે. ઇલસ્ટ્રેટ દ્રષ્ટાંત છે, એક્ઝામ્પલ્સ ઓફ વોલ્સ વિઝન, વોલ્ટની દ્રષ્ટિ, એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન. જો સ્ટબનનો અર્થ થાય જીદ્દી, પણ અહીંયાનો મક્કમ નિશ્ચય એવું થાય. આપણે એને જીદ્દી એટલે નેગેટિવ થઈ જશે, અહીંયા નેગેટિવ અર્થ નથી લેવાનો, મક્કમ નિર્ણયવાળો હતો ઓફ ડિટર્મિનેશન, કે જે નક્કી કર્યું કરવું. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, જે વિચારોમાં પોતે માનતો હતો તે વિચારને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરતો. ફોર એર વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નસ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. શાંતિથી પોતાના દિમાગમાં આ સ્વપ્નને નસ પોષણ આપ્યું, વિચારતો રહ્યો મારે કેવું કરવાનું, શું બનાવવું વગેરે વગેરે. ઇટ વુડ બી અ પોટ પર, લખતા રહેજો, પોટ પર કલેક્શન, સંગ્રહ ઓફ ઓલ ધ આઈડિયાઝ, એને વિશે બધા જ વિચારોનો સંગ્રહ ઓફ કન્ઝર્ડ ઓફ, મતલબ ક્રિએટેડ, જે સર્જન થાય છે બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિન, ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ બિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલરને ડૂબાડી દેવા, એવો શબ્દ છે. કારણ કે કોઈ પણ વસ્તુ બનાવવાનું સફળતા બરાબર છે, નિષ્ફળ ગયા તો પૈસા પાણીમાં, અહીંયા એ છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ બિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક માટે કરોડો રૂપિયા નાખી દેવા, ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, વોલ્ટના વિચારોનું પાર્ક પાછું, સીમ સો પ્રેપોસ્ટર્સ, લોકો પ્રેપોસ્ટર હાસ્યપાત્ર, એ હાસ્યપાત્ર લાગતું દેટ હી વુડ નોટ મેન્શન ઇટ ટુ એનીવન, કોઈને કહેવામાં પણ સંકોચ રાખતો હતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, મનોમન એને પ્લાનિંગ ચાલુ કર્યું. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ, એમને એમના ઉત્સાહની વાત કર્યા પછી વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને તે પ્રોજેક્ટની વાત કરી. સમવન આસ્ક્ડ, કોઈકે પૂછ્યું, વોટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, તો ડિઝનીલેન્ડ કેવું દેખાતું હશે? ક્વિક ક્વેમ, એનો દિમાગ બહુ ફાસ્ટ હતો, તરત જ એને જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. ડિયર ફ્રેન્ડ, મારું ડિઝનીલેન્ડ બીજા કશા જેવું નહીં હોય. જો બીજા જેવું હોત લોકો બીજી જશે ને, શું કામ ડિઝનીલેન્ડ આપશે? એટલે મતલબ મારી કલ્પના શક્તિ અજોડ બે નમૂનો હશે. પ્રેડિક્ટેબલી આગાહી કરી શકાય છે કે વી હેડ અ ટ્રબલ ઇન રેઝિંગ મની, આવું મોટું પાર્ક બનાવવા એમને પૈસા ભેગા કરવામાં તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીન ઓપન, ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955. જો જુલાઈ મહિનો ચાલે છે, 1955ના જુલાઈમાં ખુલ્યું. સિન્સ ધ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન, અદભુત ક્રિએશન જોવા આવ્યા ઓફ વોલ્સ ઇમેજિનેશન. યુનિક એટલે અજોડ, બે નમૂન, જેના જેવું કોઈ ન હોય તેવું વોલ્સની ઇમેજિનેશન જોવા આવ્યા. લાઇક અ કિડ વિથ ન્યૂ ટોય, જેમ કોઈ બાળક નવું રમકડું રમે એમ. ધ બિગેસ્ટ ચાઇનીઝ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી મોટું રમકડું હતું, ચાઇનીઝ ચમકતું રમકડું હતું. એમાં વોલ્ટ યુઝ ટુ વન્ડર, વોલ્ટ પોતે બનાવેલું છે ત્યાં ફરતો પોતાના વોલ્ટ ડિઝનીલેન્ડમાં થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી, એટલો ખુશ થતો જેમ નાનું બાળક કોઈ જઈને ખુશ થાય ને એમ. એઝ એની ટુરિસ્ટ, કોઈ પણ મુસાફર ખુશ થાય, ટુરિસ્ટ વિઝિટ મુલાકાતી ખુશ થાય, એમ વોલ્ટ પોતે પણ પોતાના ક્રિએશન જોઈને ખુશ થતો હતો. છેલ્લા ક્રેકમાં આવે છે, માણસ જ્યાં સુધી બાળકની માફક એન્જોય કરશે ત્યાંથી જીવતો છે. જોઈએ આગળ, ધ ઓવરહેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્સ ક્રેઝી આઈડિયા, બહુ વધારે સફળતા મળી આ વોલ્સના સંકી વિચારની. ક્રેઝી આઈડિયા શબ્દ સંકી આમતો પાગલપણ ભરેલો વિચાર હતો. ટ્રિગર ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન, ડિઝનીના નસીબમાં નાટકીય પરિવર્તન આવ્યું, ખૂબ પૈસા આવવા લાગ્યા પછી. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, પણ સફળતા એના મગજમાં નહીં ભરાઈ. સમજો, પૈસા આવતા ઘણા લોકો હવા મોડવા લાગે છે, હમણાં બોટમ લેવલનો રહ્યો છે. હી રિમેન ધ, અંડરલાઇન કરો સેન્ટેન્સ, હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, સાદગીથી જીવતો હતો. હી હેટેડ પાર્ટીઝ, અને પાર્ટીઓનો નફરત કરતો હતો. અને હિઝ આઈડિયા નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી, રાતના કોઈ બર્ગર એન્ડ ચીલી ખાય રેસ્ટોરન્ટ, લિટલ રેસ્ટોરન્ટ, રોડ સાઇડના રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલી એને ખાવા, આ એ જ એનો ખર્ચ હતો. એવું નહીં, હવે માણસ તો કેવો 7 સ્ટારમાં પણ એને પરવડે એવું હતું, એટલા પૈસા હતા. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ, એનો એક જ ઉડાવ ખર્ચ હતો, વોઝ અ મિનિએચર રેલ રોડ, એને એક નાની રેલ નખાવેલી ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. એનું જે બંગલો હતો ને એની બાજુ એક નાની રેલ, એને નાનપણથી ટ્રેનનું બહુ આકર્ષણ હતું, અને પોતાના ઘરની આજુબાજુને એક રેલવે ટ્રેક નખાવેલો નાનકડી, જેથી જોઈ શકે, બેસી શકે. એટલે અટકું છું, નેક્સ્ટ ટાઈમ મળીશું, બાય.